દાંતામાં ધોધમાર વરસાદ બાદ મુશ્કેલીઓ વધી ગઈ છે। દાંતામાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। દાંતાની રેફરલ હોસ્પિટલમાં પણ હવે પાણી ફરી વળ્યા છે। હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે નીચાણવાળા વિસ્તારમાં હોસ્પિટલ આવેલી છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હવે હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ ઉત્તર ગુજરાતમાં સાંભેલાધાર વરસાદ વરસી રહ્યો છે। દાંતામાં ધોધમાર વરસાદ બાદ હવે મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે દાંતામાં ત્યાં પાણી ભરાઈ ગયા છે। દાંતાની જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે। આ દ્રશ્યો છે કે દાંતાની આ હોસ્પિટલમાં પાણી ફરી વળતા દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે દર્દીઓ સારવાર માટે હોસ્પિટલ આવતા હોય છે, વરસાદી પાણી ભરાવતા રોગચાળાના પણ તેઓ ત્યાં જ શિકાર થઈ શકે છે અને તેઓને હાલાકી પણ પડી રહી છે। તો એક તરફ મેઘાવી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદ, હજુ પણ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વરસાદની કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે અને આ બધાની વચ્ચે જે જિલ્લાઓમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે।